હું જે જાદવ DLSA સેક્રેટરી નડિયાદ આજરોજ નાલસા દ્વારા નિર્ધારિત વાર્ષિક લોક અદાલતના કાર્યક્રમ અનુસાર મહેરબાન ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટની સૂચના અને માર્ગદર્શન અનુસાર આજરોજ માનનીય ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી પરવીન કુમાર સાહેબના નેતૃત્વ હેઠળ જિલ્લા ન્યાયાલય નડિયાદ તથા તાલુકા મથકે આવેલ તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આ લોક અદાલતોમાં મોટર વાહન વળતરના કેસોમાં પૈકીના 4 કેસોમાં 1 કરોડ ને 37 લાખ રૂપિયા જેટલી માતબર રકમનો સમાધાન થઈ અને અરજદારને ચૂકવવામાં આવેલ છે। જે પૈકી એક કેસમાં 50 લાખનું વળતર અરજદારને ચૂકવવામાં આવેલું છે। આ સિવાય ઉજાસ એક આશા કી કિરણ અંતર્ગત આજરોજ 5 દંપતીઓના લગ્ન જીવનનો સમજાવટ અને સમાધાનની રાહે તેઓનું લગ્ન જીવન એક સાથે ભોગવે તે માટે સફળ પ્રયત્નો કરી અને તે દંપતીઓને એમના પરિવાર સાથે સુખી લગ્ન જીવન ભોગવવા માટે સમાધાન કરવામાં આવેલ છે। मेरा नाम शाहीन बानू खलीफा है। हमारे हस्बैंड वाइफ की प्रॉब्लम थी, पर अभी वो लोक अदालत की वजह से हमारा सम्मान हो गया। अब हम साथ में रहते हैं। लोक अदालत में आने के बाद आपको कैसी क्या महसूस हुआ और किसने आपको समझाया? हमारे जो जज थे उन्होंने हमें समझाया और हम साथ में रहते हैं। મારું નામ કૈલાસબેન દલપતભાઈ ચૌહાણ છે અને મારા હસબન્ડ એક્સિડન્ટમાં એક્સપર્ટ થઈ ગયા છે, તે માટે આ કેસના સારા પૈસા મને મળી રહ્યા છે અને એમાં હું ખુશ છું અને મારી 4 દીકરીઓ છે તેના પાછળ આ પૈસા હું ખર્ચ કરીશ, તે માટે હું નડિયાદ અદાલતની